કરીએ અમરેલીના રાજકારણમાં છેલ્લા થોડા દિવસોથી એ રાજકારણ ઉકળી રહ્યું છે તેવામાં યજ્ઞેશ દવે અને કોંગ્રેસના નેતાઓ વચ્ચેની બબાલ અટકવાનું નામ નથી લઈ રહી। ટીવી ડિબેટના મુદ્દાને લઈને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે વિવાદિત નિવેદન આપ્યું। ધાનાણીની હાજરીમાં સ્ટેજ પરથી પ્રતાપ દુધાતે ભાજપ પ્રવક્તાની માતા વિશે વિવાદિત નિવેદન આપતા વિવાદ થયો છે। તેવામાં ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે સમગ્ર મુદ્દે પ્રતિક્રિયા આપી। યજ્ઞેશ દવે કહ્યું કે જે રીતે પ્રતાપ દુધાતે મારા ઉપર અંગત પ્રહારો કર્યા છે, મારા અને મારી માતા માટે ગમે તેવા શબ્દો બોલ્યા છે, તે ધારાસભ્ય રહી ચૂકેલા વ્યક્તિને છાજે એવા સંસ્કાર નથી। પ્રતાપ દુધાત અગાઉ પણ અનેક લોકો વિશે વિવાદિત નિવેદનો આપી ચૂક્યા છે, ત્યારે અંગત પ્રહારો સહન કરવામાં નહીં આવે તેવી યજ્ઞેશ દવે ચીમકી ઉચ્ચારી છે। પ્રતાપ દુધાતના નિવેદન બાદ વિવાદ વધુ વકરી રહ્યો છે। યજ્ઞેશ દવે અને કોંગ્રેસના નેતા વચ્ચે શાબ્દિક પ્રહારો। યજ્ઞેશ દવે કહ્યું કે અંગત નિવેદનો ચલાવી નહીં લેવાય। સ્ટેજ પરથી એમની માતા વિશે વિવાદિત નિવેદન આપતા વિવાદ છેડાઈ ગયો છે। અમરેલી કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે ભાજપ પ્રવક્તાની માતા વિશે વિવાદિત નિવેદન આપ્યું, જેને કારણે રાજકારણ ગરમાયું છે। સ્ટેજ પરથી પ્રતાપ દુધાતના વિવાદિત બોલનો ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે વળતો જવાબ આપ્યો છે। કહ્યું કે પ્રતાપ દુધાતે મારા ઉપર માતા વિશે બોલીને અંગત પ્રહારો કર્યા છે। પ્રતાપ દુધાત અગાઉ પણ અનેક લોકો વિશે વિવાદિત નિવેદનો આપી ચૂક્યા છે, ત્યારે ફરી એકવાર આ વિવાદિત નિવેદન તેમણે આપ્યું છે અને આ પ્રકારનું અંગત નિવેદનો ચલાવી નહીં લેવાય, જવાબ આપવામાં આવશે। અમરેલીમાં કોંગ્રેસના ધરણા કાર્યક્રમમાં પ્રતાપ દુધાતે આ વિવાદિત નિવેદન આપ્યું અને ત્યારબાદ મામલો છેડાઈ ગયો છે। અમરેલી કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે ભાજપ પ્રવક્તાની માતા વિશે વિવાદિત નિવેદન આપ્યું અને એક પણ સ્ટેજ પરથી પ્રતાપ દુધાતે વિવાદિત બોલ બોલ્યા અને પ્રતાપ દુધાતે કહ્યું સામે યજ્ઞેશ દવે વળતો જવાબ પણ આપ્યો। જેવું નિવેદન સામે આવ્યું એવું તરત જ તેમણે વળતો જવાબ આપ્યો કે આ પ્રકારના અંગત પ્રહારો એ ક્યારેય સાંખી નહીં લેવામાં આવે। પ્રતાપ દુધાતના નિવેદન બાદ વિવાદ વધુ વકર્યો છે। અંગત નિવેદનો ક્યારેય ચલાવી નહીં લેવાય, આ પ્રકારનું યજ્ઞેશ દવે સામે પ્રતિક્રિયા આપી છે। અમરેલી પત્રકાંડ અને દિવસે ને દિવસે રાજકારણ અમરેલીનું ગરમાઈ રહ્યું છે, એ વચ્ચે યજ્ઞેશ દવે અને કોંગ્રેસના નેતા વચ્ચેની બબાલ અટકવાનું નામ નથી લઈ રહી। એક ટીવી ડિબેટ અને ટીવી ડિબેટના મુદ્દાને લઈને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રતાપ દુધાતે વિવાદિત નિવેદન આપ્યું હતું। દિવસથી ભાઈ તારું નાનું મગજ કાઢી લીધું, ગોખાવેલી વાત તું ડંગરી બોલ્યા કરશો। સંવેદનશીલતા ને તારી માં સંવેદનશીલતા છે ક્યાં? હું ગોતું છું। મારી પર અંગત પ્રહાર કર્યા છે, નાના મગજના અંતિમ એવા શબ્દો અપશબ્દો બોલ્યા, મારી માતા માટે ગમે એમ શબ્દો બોલ્યા છે, તો આ એક ધારાસભ્યના છાજે એવા સંસ્કાર નથી। અને પ્રતાપ દુધાતના આ કુસંસ્કારો આજના નથી, અગાઉ પણ ઘણી વખતે આવી રીતે એલફેલ શબ્દો લોકો માટે બોલી ચૂકેલા છે। તો મારે એમને એ જ કહેવું છે કે તમે જે પણ બોલ્યા અને જે પણ જેના માટે બોલતા હતા તમે ખોટી રીતે ખોટું બોલ્યા છો અને કોઈ ખોટી જગ્યાએ બોલી ગયા છો। કારણ કે અમે પણ શુક્ર સહન કરીએ। તમે જે બેન દીકરીની તમે પંચાયત કરવા નીકળ્યા છો, તો બેન દીકરીની પંચાયત કરવા નીકળ્યા છો એટલા માટે શબ્દ વાપરો છો, એનો જો બચાવ કરવા નીકળ્યા હોય તો કોઈની માં અને કોઈના પર આવા અંગત પ્રહાર ન કરો।